Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about the wave equation. What is the wave? A wave is a disturbance of continuous medium that propagate with a fixed shape at constant velocity. વેવ કેને કહેવામાં આવે છે એની વાત કરવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારનું મીડિયમ હોય એ મીડિયમમાં કોઈ ચોક્કસ પ્રકારનું ડિસ્ટર્બન્સ કે જેનો શેપ ફિક્સ્ડ હોય. ડિસ્ટર્બન્સ એટલે કે અડચણ, કોઈ માધ્યમમાં કોઈ અડચણ હોય એ અડચણ રહી એનો શેપ કેવો હોવો જોઈએ? ફિક્સ્ડ હોવો જોઈએ અને એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી પ્રપોગેટ કરતો હોય એટલે કે પ્રસરણ પામતો હોય. તો એવા પ્રકારના શેપને આપણે વેવ કહેવામાં આવે છે સામાન્ય રીતના. There are two kind of wave. બે પ્રકારના વેવ જોવા મળે છે. ફર્સ્ટ વન ઇઝ મિકેનિકલ વેવ વિચ રિક્વાયર મીડિયમ ટુ પ્રોપોગેટ. એટલે કે બે પ્રકારના વેવ છે. પેલું મિકેનિકલ વેવ છે. એ મિકેનિકલ વેવ ને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. સેકન્ડ વન ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિચ ડુ નોટ રિક્વાયર્ડ મીડિયમ. ધે કન્સિસ્ટ ઓફ પીરિયોડિક ઓસિલેશન ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. બીજું આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે કે જેને પ્રસરણ પામવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડનું પીરિયોડિક ઓસિલેશન જોવા મળે છે આપણને, બરોબર. તો મિકેનિકલ વેવનું એક્ઝામ્પલ કેવું હોય તો કહી શકાય જેમ કે સાઉન્ડ વેવ કે જેને પ્રસરણ પામવા માટે મીડિયમની જરૂર પડે છે. પછી એના જેવું જ હજી એક મિકેનિકલ વેવનું એક્ઝામ્પલ દેવું હોય તો જે વોટરમાં વેવ બને છે એ વેવ ને આપણે મિકેનિકલ વેવનું એક્ઝામ્પલ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું એક્ઝામ્પલ કેવું હોય તો કે રેડિયો વેવ, યુવી વેવ, પછી વિઝિબલ રે, આ બધા એ એક્ઝામ્પલ રહ્યા એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના છે. પણ આ જગ્યા ઉપર જે વાત કરવામાં આવશે એ જનરલ વેવ હોય છે, બરોબર, કે જે સ્ટ્રિંગ એટલે કે દોરી દ્વારા ઉત્પન્ન થતું હોય એવા પ્રકારના વેવની વાત કરવામાં આવશે. તો જુઓ, કોઈ એક દોરીને મેં હલાવી અને આવા પ્રકારનો વેવ જનરેટ થાય છે. શરૂઆતમાં એ 0 ટાઈમે આ જગ્યા ઉપર જોવા મળે છે અને ટી ટાઈમે આટલું ડિસ્ટન્સ કવર કરે છે અને ડિસ્ટન્સ કેટલું છે? v ઇન્ટુ ટી જેટલું છે. કેવી રીતના ડિસ્ટન્સ કવર કરે? ધારો કે વેલોસિટી v છે, જે સ્ટ્રિંગ દ્વારા વેવ બને છે એની વેલોસિટી v છે, કાપેલ ડિસ્ટન્સ z છે, ટાઈમ t હોય તો ડિસ્ટન્સ કેટલું થાય? z ઇઝ ઇક્વલ ટુ vt. તો કે એને vt જેટલું ડિસ્ટન્સ કાપ્યું છે. જો આ જગ્યા ઉપર આ વેવ, આ બંનેનો શેપ થોડોક અલગ અલગ લાગે છે પણ એક જેવો જ ગણવાનો છે. t બરાબર 0 સમયે આ પોઝિશન ઉપર છે, t બરાબર t સમયે vt જેટલું ડિસ્ટન્સ કાપીને આ જગ્યા પર પહોંચે છે. તો જે t બરાબર 0 સમયે છે એના ફંક્શનને આપણે f ઓફ z0 વડે દર્શાવવામાં આવશે. આ આપણે ફંક્શન અથવા તો વેવનું ડિસ્પ્લેસમેન્ટ દર્શાવે છે. એવી જ રીતના t ટાઈમે z પોઈન્ટ ઉપર જે ફંક્શન બનશે વેવનું એને f ઓફ zt દર્શાવવામાં આવશે. રેડી? અને એની કોન્સ્ટન્ટ વેલોસિટી v છે. As shown in the figure, wave has fixed shape, move with constant velocity, constant speed. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ફિક્સ્ડ શેપનો વેવ v સ્પીડથી મૂવ કરે છે. In figure, two waves at different time, one as t is equal to 0 and another at t is equal to t, where each point on the wave simply shift to right by the amount of vt. એટલે શું વાત કરવામાં આવેલી છે? આપણે આકૃતિમાં બે પ્રકારના વેવ દર્શાવવામાં આવેલા છે જુદા જુદા સમયે. એક t બરાબર 0 સમયે છે અને એક t બરાબર t સમયે છે. જ્યારે t બરાબર t જેટલા સમયમાં વેવ પરનો દરેક પોઈન્ટ vt જેટલું ડિસ્પ્લેસમેન્ટ, આ પોઈન્ટને દર્શાવવામાં આવે તો એને vt જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરીને ટી ટાઈમમાં આ પોઝિશન ઉપર પહોંચશે. એવી જ રીતના હું આ પોઈન્ટની વાત કરતો હોય તો ટી ટાઈમે vt જેટલું ડિસ્ટન્સ કાપીને આ પોઈન્ટ ઉપર પહોંચશે. એવી જ રીતના આ પોઈન્ટની વાત કરતો હોય વેવને તો એને ટી જેટલા ટાઈમે vt જેટલું ડિસ્પ્લેસમેન્ટ કાપીને આ પોઈન્ટ ઉપર પહોંચશે ડિસ્ટન્સ કાપીને. તો આ વાત કરવામાં આવેલી છે.
function f of z t represent the displacement of the string at the point z at time t. આપણે આ જગ્યા ઉપર વાત કરવામાં આવે તો શું વાત કરવામાં આવેલી છે કે ફંક્શન એફ ઓફ જેડ ટી આપણે શું દર્શાવે છે તો કે એને સ્ટ્રિંગે ટી ટાઈમમાં ઝેડ પોઈન્ટ જેટલું ડિસ્ટન્સ કવર કરેલું છે, ઝેડ જેટલું ડિસ્ટન્સ કવર કરીને આ પોઈન્ટ ઉપર પહોંચે છે. હવે આગળ વાત કરવામાં આવે, હિયર ધ ઇનિશિયલ શેપ ઓફ સ્ટ્રિંગ રિપ્રેઝન્ટ g ઓફ z ઇઝ ઇક્વલ ટુ f ઓફ z0. કે ઇનિશિયલ પોઝિશન એ આપણે શું દર્શાવે છે તો કે જે સ્ટ્રિંગ દ્વારા જે વેવ જનરેટ થાય છે, જે વેવ જનરેટ થાય એ ટી બરાબર 0 સમયે પહેલું રીવ્યુ આપણે પોઈન્ટ દર્શાવે છે, બીજું રીવ્યુ આપણે ટાઈમ દર્શાવે છે. તો એફ ઓફ z0 બરાબર આપણે શું લખી શકાય છે, g ઓફ z દર્શાવવામાં આવેલું છે. હવે આગળ, ધ ડિસ્પ્લેસમેન્ટ એટ પોઈન્ટ z at the later time t is the same as the displacement or distance vt to the left back at time t is equal to 0. તો આપણે આ જગ્યા પર શું વાત કરવામાં આવેલી છે, જો કે ટી ટાઈમે વેવે ઝેડ પોઈન્ટ ઉપર વેવ પહોંચી જાય છે. શરૂઆતમાં ટી બરાબર 0 સમયે આ પોઝિશનમાં રહેલું હોય છે. તો હવે આ પોઝિશનમાંથી હું પાછળની સાઈડ વીટી જેટલું ડિસ્ટન્સ કાપું તો મને ટી બરાબર 0 સમયે મને એ વેવની પોઝિશન મળી જાય. એટલે કે એફ ઓફ ઝેડ ટી બરાબર શું લખી શકું, ઝેડ રહ્યું આપણે પોઈન્ટ અથવા તો ડિસ્ટન્સ દર્શાવે છે. તો હું પાછળ ચાલું છું તો ઝેડ ડિસ્ટન્સમાંથી મારે કેટલું ડિસ્ટન્સ કાપવું પડે, એટલે કે ઓછું કરવું પડે કે જેથી કરીને હું આ પોઝિશન ઉપર પહોંચી જાઉં. તો એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ માઇનસ વીટી, વીટી જેટલું ડિસ્ટન્સ બાદ કરી દઉં તો હું આ પોઝિશન ઉપર પહોંચી જાઉં. એટલે એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ માઇનસ વીટી. જો અહીં ઝેડ માઇનસ વીટી, વીટી બાદ કરી નાખું એટલે હું ઝેડ આ પોઝિશન ઉપર પહોંચી જાઉં. અને બંનેનો શેપ સમાન છે અને આ પોઝિશન ઉપર ટાઈમની વેલ્યુ કેવી છે, 0 છે. એટલે અહીં મેં શું લખેલું, એફ ઓફ ઝેડ માઇનસ વીટી 0. અને આ ફંક્શનને જનરલી આપણે g ઓફ ઝેડ માઇનસ વીટી વડે દર્શાવેલું છે અને આને આપણે ઇક્વેશન નંબર 1 કહેવામાં આવે છે. It tells that f of zt depend on z and t with fixed displacement z minus vt, which shows that a wave of fixed shape traveling in z direction at speed v. એટલે આ જગ્યા ઉપર એફ ઓફ ઝેડ ટી આપણે શું કહે છે તો કે એફ ઓફ ઝેડ ટી એ ઝેડ અને ટી સમયે ઝેડ માઇનસ વીટી જેટલા ડિસ્પ્લેસમેન્ટ ઉપર આધાર રાખે છે, જે દેખાડે છે કે જે વી વેલોસિટીથી ફિક્સ્ડ શેપમાં ઝેડ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. હવે આગળ જે વેવ જનરેટ થાય છે એ વેવ જનરેટ થતો હોય એનું ઇક્વેશન તારવવાનું છે. નાવ ઇમેજિન અ વેરી લોંગ સ્ટ્રિંગ અંડર અ ટેન્શન ટી. કોઈ એક બહુ જ મોટી દોરી લેવામાં આવે છે અને એ દોરી દ્વારા કોઈ વેવ જનરેટ કરવામાં આવે તો એક વેવના જે લાસ્ટ પોઈન્ટ હોય છે એ લાસ્ટ પોઈન્ટ ઉપર એક ટેન્શન ફોર્સ લાગતો હોય છે. એ ટેન્શન ફોર્સને આપણે ડિફાઇન કરવાનો છે. તો કોઈ સ્ટ્રિંગનો કોઈ એક ભાગ લઈ લીધેલો છે, આ ભાગ રહ્યું આપણે સ્ટ્રિંગનું કોઈ એક પોર્શન દર્શાવવામાં આવેલો છે. એ પોર્શનના એક એન્ડ ઉપર ટેન્શન ફોર્સ આ ડાયરેક્શનમાં લાગતો હોય છે, બીજા એન્ડ ઉપર ટેન્શન ફોર્સ એ નીચેની તરફ લાગતો હોય છે. તો કે આપને ખબર છે ફોર્સ રહ્યું એ વેક્ટર ક્વોન્ટિટી હોવાથી એના બે કમ્પોનન્ટ બને છે કે એને આ જે હોરિઝોન્ટલ લાઇન છે એ હોરિઝોન્ટલ લાઇન સાથે થીટા પ્લસ ડેલ્ટા થીટા જેટલું ખૂણો બનાવે છે આ પોઈન્ટ ઉપર, ને આ જગ્યા ઉપર આપણે હોરિઝોન્ટલ લાઇન ઉપર થીટા જેટલો એંગલ બનાવે છે. આ જે શરૂઆતની ઇનિશિયલ પોઝિશન છે એને ઝેડ કહેવામાં આવે છે અને જે ફાઇનલ પોઝિશન છે એને ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ કહેવામાં આવે છે. તો અહીંયા થીટા એંગલ બનાવતો હોવાથી એના બે કમ્પોનન્ટ બને છે, એક ટી કોસ થીટા, બીજું ટી સાઇન થીટા. એની ડાયરેક્શન કઈ છે, નીચેની તરફ. આ આપણે ઝેડ કહી દીધેલું છે, નીચેની તરફ વાય, પણ એ નીચેની તરફ આપણે વાય કેવું હોય, માઇનસ, એટલે માઇનસ વાય કેપ ડાયરેક્શન કહી દીધેલી છે.
એવી જ રીતના આ જગ્યા ઉપર ટેન્શન ફોર્સના બે કમ્પોનન્ટ, એક કમ્પોનન્ટ ટી કોસ કૌંસમાં થીટા પ્લસ ડેલ્ટા થીટા, બીજો કમ્પોનન્ટ ટી સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા અને બીજો કમ્પોનન્ટ ટી કોસ થીટા પ્લસ ડેલ્ટા થીટા. પણ આ જગ્યા ઉપર જે ટેન્શન ફોર્સ લાગે છે એ ટેન્શન ફોર્સમાં ટી કોસ થીટા અને ટી કોસ થીટા પ્લસ ડેલ્ટા થીટા ટર્મને આપણે નેગ્લેક્ટ કરવામાં આવે છે. તેથી આ જગ્યા ઉપર ટેન્શન ફોર્સ પ્રોડ્યુસ થઈ છે એ સાઇન થીટા કમ્પોનન્ટના લીધે ઉત્પન્ન થાય છે. તેથી આપણે ટોટલ ટેન્શન ફોર્સ રહી આપણે સાઇન થીટાની ટર્મમાં લખીશું. તો જો આ બંને પોઈન્ટ યાદ રાખવાના છે. એક આ ટી સાઇન થીટા માઇનસ વાય ડાયરેક્શનમાં છે, ટી સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા. A stretched string support wave motion because it follow Newton's second law. એટલે કે સ્ટ્રિંગને સ્ટ્રેચ કરવામાં આવે તો એ વેવ મોશનને સપોર્ટ કરે છે કારણ કે તે ન્યૂટન સેકન્ડ લોને ફોલો કરે છે. ન્યૂટન સેકન્ડ લો એટલે કે આપણે ખબર છે ફોર્સ એપ્લાય ઓન એની બોડી ઇઝ ઇક્વલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. એ લોને ફોલો કરે છે જ્યારે કોઈ સ્ટ્રિંગને સ્ટ્રેચ કરવામાં આવે છે ત્યારે. અ વેરી લોંગ સ્ટ્રિંગ અંડર ધ ટેન્શન ટી if it displaces from equilibrium so as shown in the figure, the net transverse force on the segment between z and z plus delta z is. શું વાત કરવામાં આવેલી છે તો કે કોઈ લાંબી સ્ટ્રિંગને ટેન્શન ટી હેઠળ રાખવામાં આવે છે ત્યારે તેના કોઈ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાંથી જે બે એન્ડ પોઈન્ટ છે એ એન્ડ પોઈન્ટ દ્વારા જે ટેન્શન ફોર્સ લાગે છે એના દ્વારા જે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાંથી જે વેવ ડિસ્પ્લેસ થાય છે એ ડિસ્પ્લેસ થતા વેવ આપણે આકૃતિમાં જોઈ શકાય છે અને એના ઉપરથી આપણે નેટ ટ્રાન્સવર્સ ફોર્સ ઝેડથી ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ સેગમેન્ટમાં આપણે ડિફાઇન કરવામાં આવેલું છે. એમાંથી આપણે કોસ થીટા ટર્મને આપણે નેગ્લેક્ટ કરીશું તો સાઇન થીટા ટર્મમાં આપણને ખબર છે એક કમ્પોનન્ટ બને છે એ કયો તો કે આ ટી સાઇન થીટા માઇનસ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ ટી સાઇન થીટા, બીજો કમ્પોનન્ટ પ્લસ ટી સાઇન કાઉન્સમાં થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો અહીં હું લખું છું માઇનસ ટી સાઇન થીટા પ્લસ ટી સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો હવે જે આગળનું ઇક્વેશન બની ગયા છે એ આવા પ્રકારનું છે. ડેલ્ટા એફ ફોર્સમાં ચેન્જ થઈ છે તેથી આપણે એને ડેલ્ટા એફ કહેવામાં આવે છે. ડેલ્ટા એફ બરાબર માઇનસ ટી સાઇન થીટા પ્લસ ટી સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો એ ઇક્વેશનમાં આપણે ખબર છે જે સ્ટ્રેચ સ્ટ્રિંગ છે એના દ્વારા હોરિઝોન્ટલ એક્સિસ સાથે બનાવેલો એંગલ વેરી સ્મોલ હોય છે. તેથી હિયર થીટા ઇઝ વેરી સ્મોલ. તો મેથેમેટિકલ સ્ટેટમેન્ટ પ્રમાણે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લેવામાં આવશે અને જો સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા હોય તો એના બરાબર થીટા પ્લસ ડેલ્ટા થીટા લેવામાં આવશે. તો આ જગ્યા ઉપર માઇનસ ટી સાઇન થીટા બરાબર થીટા લખી નાખી પ્લસ ટી સાઇન થીટા પ્લસ ડેલ્ટા થીટા બરાબર થીટા પ્લસ ડેલ્ટા થીટા લખી નાખ્યું. તો આ જગ્યા ઉપર જોજો ઇક્વેશન શું બનશે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી થીટા, ટીને અંદર મલ્ટીપ્લાય કરી નાખી તો પ્લસ ટી થીટા, બીજું ટર્મ પ્લસ ટી ઇન્ટુ ડેલ્ટા થીટા. આવું ઇક્વેશન બની ગઈ છે. માઇનસ ટી થીટા પ્લસ ટી થીટા બંને કેન્સલ કરે છે તો શું બનશે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા થીટા બને છે. ફ્રોમ ધ ફિગર આપણે ફિગર ઉપરથી કહીએ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ વાય બાય ડેલ એક્સ. જો આ સ્ટેટમેન્ટ રહ્યું તમને ખબર પડી ગઈ છે કે આપણે ઘણીવાર જોવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો ગ્રાફ દોરવામાં આવે તો એના સ્લોપને આપણે ડેલ વાય બાય ડેલ એક્સ વડે અથવા તો ડેલ એક્સ બાય ડેલ વાય અથવા ડેલ ઝેડ બાય ડેલ એક્સ એવી રીતના જુદી જુદી રીતના દર્શાવતા હોય જુદા જુદા ગ્રાફ પ્રમાણે. તો આપણે આ જગ્યાએ ઉપર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે તો કે ડેલ વાય બાય ડેલ એક્સ લખીએ કે. હવે આગળ શું કરવામાં આવે છે ટેક ડિફરન્શિએટિંગ ઓન બોથ સાઇડ. બંને સાઈડ આપણે ડિફરન્શિએટિંગ કરવામાં આવે તો ટેન થીટાનું ડિફરન્શિએશન શું થાય તો કે સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા અપોન ડી એક્સ. ટેન થીટાનું ડિફરન્શિએશન સેક સ્ક્વેર થીટા અને થીટાનું ડિફરન્શિએશન ડી થીટા બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી વાય બાય ડી એક્સનું ડિફરન્શિએશન ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. સેક સ્ક્વેર થીટાને 1 અપોન કોસ સ્ક્વેર થીટા કહેવાય. ડી થીટા બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર. હિયર એંગલ ઇઝ વેરી સ્મોલ. એંગલ રહ્યો એ બહુ જ સ્મોલ હોય એટલે કે લગભગ 0 ને બરાબર હોય તો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 1.
તો અહીંયા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લખવામાં આવે તો અહીંયા શું વધશે? ખાલી ડી થીટા બાય ડી એક્સ. તો અહીંયા લખ્યું ડી થીટા બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. આને ઇક્વેશન નંબર 3 કહેવામાં આવે છે. નાવ હવે જોવો જોઈએ આ જગ્યા ઉપર જ્યારે સ્ટ્રિંગને ખેંચવામાં આવે છે ત્યારે તેના ઉપર લાગતો ન્યૂટન લો પ્રમાણે ફોર્સ શું હોય છે? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. ફોર્સમાં ચેન્જ થાય છે એટલે માસમાં પણ ચેન્જ થાય છે. એટલે કે ડેલ્ટા એફ બરાબર ડી એમ ઇન્ટુ એ. જ્યાં ડી એમ શું દર્શાવે છે? તો કે માસ પર યુનિટ લેન્થ. તો ફોર ઇન્ફાઇન્ટેસિમલ સ્મોલ માસ, ઇન્ફાઇન્ટેસિમલ એટલે કે અતિ સૂક્ષ્મ નાના માસ ને આપણે ડીએમ વડે દર્શાવવામાં આવશે. અને ડીએમ ઇઝ ઇક્વલ ટુ શું બની જાય છે? મ્યુ ઇન્ટુ ડીએક્સ. મ્યુ શું દર્શાવે છે? માસ પર યુનિટ લેન્થ. ડીએમ રહ્યું માસ અને ડીએક્સ રહ્યું ડિસ્ટન્સ અથવા તો લેન્થ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ લેન્થ એટલે કે ડીએમ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ લખી શકાય. વેર ડેલ્ટા એફ બરાબર ડીએમ ને એમને રહેવા દઉં અને એ રહ્યું આપણે શું દર્શાવે છે? એસેલરેશન. અને એસેલરેશન કેવી રીતના કરી શકાય? તો કે ડિસ્ટન્સને ડબલ વાર ડિફરન્શિએટ કરવામાં આવે તો આપણે શું મળી જાય? એસેલરેશન. તો મેં ડિસ્ટન્સ વાયને ડબલ વાર ડિફરન્શિએટ કરેલું હોય છે એટલે ડી સ્ક્વેર વાય અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ડીએમ બરાબર શું લખી શકાય? તો કે મ્યુ ઇન્ટુ ડીએક્સ, મ્યુ ઇન્ટુ ડીએક્સ અને ડી સ્ક્વેર વાય અપોન ડી ટી સ્ક્વેર. જો જોઈએ આ જગ્યા ઉપર હવે ફ્રોમ ઇક્વેશન 2 ને ફરીથી યાદ કરો. ઇક્વેશન 2 શું હતું? ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા થીટા હતું. તો ડેલ્ટા એફ બરાબર હું શું લખી શકું? ટી ઇન્ટુ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીએક્સ ડેલ સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર થઈ જાય. હવે આગળ શું કરું છું? તો કે ટી ઇન્ટુ ડેલ્ટા થીટા જો મેં અહીં લખેલું છે ટી ઇન્ટુ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીએક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. આ આખે ઉપર લખી નાખ્યું. ટી ડેલ્ટા થીટા એટલે એંગલ રહ્યું બહુ જ નાનો હોવાથી જો બહુ મોટો ફેરફાર થતો હોય એંગલમાં તો ડેલ્ટા થીટા વડે દર્શાવે. નાનો ફેરફાર થતો હોય તો એને ડેલ્ટાને આપણે ડીમાં કન્વર્ટ કરી શકીએ. તો અહીં મેં ડી થીટા દર્શાવી દીધેલું છે. ડીએક્સ નીચે અને ઉપર ગુણી નાખેલું છે તો ઉપર આગળની સાઈડ રહ્યું જમણી બાજુની ઇક્વેશન એને એમને લખી નાખ્યું. તો ડી થીટા બાય ડીએક્સ બરાબર શું લખી શકાય? તો કે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. તો અહીં ડી થીટા બાય ડીએક્સ બરાબર ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. અહીં ટી આગળ રાખ્યો એમનો, ડીએક્સ એમનેમ રાખ્યો અને આ જમણી બાજુનું ઇક્વેશન એમનેમ રાખેલું છે. તો હવે શું કરેલું છે? આ ઇક્વેશન ડાયરેક્ટ હું લખી શકું કે ન લખી શકું? તો મેં અહીં એ લખેલું છે ઇક્વેશન 3 નો ઉપયોગ કરીને. અહીં 3 નો જ ઉપયોગ કરીને આ ઇક્વેશન મેળવું તો 3 નો ઉપયોગ કરીને ડાયરેક્ટ શું લખું છું? 2 ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીએક્સ ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. ડીએક્સ બંને બાજુથી કેન્સલ થઈ છે શું બનશે? અને મ્યુ રહ્યું ટી રહ્યું આ સાઈડ લઈ જાય તો શું બનશે? મ્યુ છેદમાં ટી ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર. મ્યુ છેદમાં ટી ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર અને ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર આ સાઈડ લખી નાખ્યું છે. હવે આગળ જોવો જોઈએ. આગળ આપણે વારંવાર જોઈ ગયેલા છીએ વેલોસિટી વી, ટેન્શન ફોર્સ ટી અને માસ પર યુનિટ લેન્થ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં ટી બાય મ્યુ. તો મ્યુ બાય ટી હોય અને અંડરરૂટ કાઢી નાખવામાં આવે તો મ્યુ બાય ટી બરાબર શું લખીએ? કંઈ 1 અપોન વી સ્ક્વેર અને ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર બરાબર શું થઈ જશે? ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર થઈ જશે. ધીસ ઇક્વેશન ઇઝ નોન એઝ ધ વન ડાયમેન્શન વેવ ઇક્વેશન. આ ઇક્વેશન શું છે? વન ડાયમેન્શન વેવ ઇક્વેશન દર્શાવે છે. તો જો જોઈએ આ ઇક્વેશન ફરીથી બીજી રીતના દર્શાવવાનો પ્રયાસ કરીશું. ફ્રોમ ઇક્વેશન 1 શું કીધું હતું? એફ ઓફ જેડ ટી ઇઝ ઇક્વલ ટુ જી ઓફ જેડ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ જી ઓફ યુ. તો નાવ સોલ્યુશન ઓફ અબોવ ઇક્વેશનનું સોલ્યુશન કરવામાં આવે તો પહેલી વખત આપણે એફનું ડિફરન્સિએશન કરી ઝેડની સાપેક્ષે શું બનશે? ડેલ એફ અપોન ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ બીજું શું આપેલું છે? ડીઝી અપોન ડીયુ. એટલે કે આ શું કહેવામાં આવી છે? જો આવા પ્રકારની વાત કરવામાં આવેલી છે આ જગ્યા ઉપર કે એફનું ઝેડની સાપેક્ષે ડિફરન્સિએશન કરવું એટલે ડેલ એફ અપોન ડેલ ઝેડ. એફ બરાબર શું લખીએ? કે જી લખીએ કાંઈ ને. તો અહીં હું શું લખું છું? ડી જી અપોન ડી ઝેડ. હવે નીચે અને ઉપર યુ લાવવા માટે હું શું કરું છું? નીચે અને ઉપર યુ લાવવા માટે હું
ડિફરન્સિએશન કરું છું કેની સાપેક્ષે ડીજી બાય ડીયુ નીચે ગુણાવું છું ને ઉપર ડીયુ ગુણાવું છું તો અહીં હજી એક ડીઝેડ વધે તો અહીં ડીઝેડ મેં નીચે લખી નાખ્યું યુને ઝેડની સાપેક્ષે ડિફરન્સિએશન કરશો તો 1 મળશે યુ બરાબર શું લખી શકાય તો કે ઝેડ માઇનસ વીટી તો આપણે અહીંયા જોઈએ તો ડીજી બાય ડીયુ અને ડી બાય ડીઝેડ અને યુ બરાબર શું છે આ જગ્યા ઉપર જોઈ શકાય છે શું છે ઝેડ માઇનસ વીટી તો જોવો છે ડીજી બાય ડીયુ ઝેડની સાપેક્ષે ડિફરન્સિએશન 1 થાય છે બાકી માઇનસ વીટી એનું ડિફરન્સિએશન 0 થઈ જાય એટલે એવું લખતો નથી તો ડીએફ બાય ડીઝેડ બરાબર શું લખીએ કે ડીજી બાય ડીયુ તો ડીએફ બાય ડીઝેડ બરાબર શું લખીએ કે ડીજી બાય ડીયુ એ જ રીતના ડીએફ બાય ડીટી બરાબર શું લખીએ અહીં બીજું લખેલું છે ડીએફ બાય ડીટી એટલે કે આવી રીતની વાત કરવામાં આવેલી છે ડેલ એફ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ એફ બરાબર શું લખીએ કે જી એટલે કે ડેલ જી બાય ડેલ ટી હવે હું શું કરું છું ડેલ જી બાય ડેલ ટી મળ્યું ઉપર અને નીચે યુની જરૂર પડે છે એટલે યુ વડે ગુણાવી નાખું ઉપર નીચે એટલે ડેલ જી છે એમાં ડેલ યુ અને ડેલ યુ એક વખત ઉપર ગુણાવું તો નીચે શું આવશે ડેલ ટી તો હવે જોજો ડેલ જી બાય ડેલ ટી યુને એમનેમ રહેવા દઉં ડેલ જી બાય ડેલ યુને હું એમનેમ રહેવા દઉં જે યુ છે એની જગ્યા ઉપર કિંમત મૂકી દઉં યુ બરાબર શું છે આપણે ખબર છે યુ બરાબર ઝેડ માઇનસ વીટી તો ઝેડ માઇનસ વીટી હવે જોજો ઝેડનું ટીની સાપેક્ષે ડિફરન્સિએશન 0 થાય છે અને માઇનસ વીટીનું ડિફરન્સિએશન માઇનસ વી થઈ છે તો શું બનશે માઇનસ વી ડીજી બાય ડીયુ માઇનસ વી ડીજી બાય ડીયુ ડેલ એફ બાય ડેલ ટીનું ડિફરન્સિએશન કર્યું હવે જોજો ડેલ એફ બાય ડેલ ઝેડ બરાબર ડીજી બાય ડીયુ મળ્યું ડેલ એફ બાય ડેલ ટી બરાબર માઇનસ વી ડીજી બાય ડીયુ મળ્યું હવે જોજો કંઈ માથાકૂટ ન કરવી હોય તો આનું ડબલ વાર ડેરિવેટિવ કરેલું એટલે કે આનું વર્ગ કરી સ્ક્વેર કરી ડેલ સ્ક્વેર એફ બાય ડેલ ઝેડ સ્ક્વેર તો સામેની સાઈડ પણ વર્ગ સ્ક્વેર થઈ જશે તો હું એ જ કરું છું ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ઝેડ સ્ક્વેર તો સામેની સાઈડ શું થઈ જશે ડેલ સ્ક્વેર જી અપોન ડેલ યુ સ્ક્વેર થઈ જાય એ જ રીતના અહીંયા ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ટી સ્ક્વેર હોય તો અહીં વી સ્ક્વેર ડીજી સ્ક્વેર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેર થઈ જાય તો અહીં મેં એ જ કરેલું છે ડી સ્ક્વેર એફ અપોન ડેલ ટી સ્ક્વેર બરાબર શું થઈ જશે માઇનસ વીનો સ્ક્વેર એટલે પ્લસ વી એટલે વી સ્ક્વેર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેર થઈ જશે રેડી હવે આપને ખબર છે ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ઝેડ સ્ક્વેર બરાબર શું લખીએ કાંઈ ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ઝેડ સ્ક્વેર બરાબર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેર રેડી અને ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેરને કરતાં બનાવી અને વી સ્ક્વેરની સામેની સાઈડ લઈ જાય તો અહીંયા એકના છેદમાં વી સ્ક્વેર થઈ જાય છે અને ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ટી સ્ક્વેર થઈ જશે તો એકના છેદમાં વી સ્ક્વેર અહીં લખીએ કે ડેલ સ્ક્વેર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેર બરાબર ડી સ્ક્વેર જી અપોન ડીયુ સ્ક્વેરને કરતાં બનાવો તો શું બને છે વી સ્ક્વેરને સામેની સાઈડ લઈ જાઓ વી સ્ક્વેરને સામેની સાઈડ લઈ જાઓ એટલે ભાગાકારમાં વહી જાય એટલે 1 અપોન વી સ્ક્વેર ડી સ્ક્વેર એફ અપોન ડી ટી સ્ક્વેર થઈ જાય તો જો જોઈએ આગળ જે ઇક્વેશન નંબર મેળવેલું છે વેવ ઇક્વેશન એના જેવું જ ઇક્વેશન બની જાય છે તો આને આપણે શું કહેવામાં આવે છે ઇફ ધ ડિસ્ટર્બન્સ પ્રોપોગેટ વિધાઉટ ચેન્જ ઇટ શેપ ધેન ઇટ સેટિસ્ફાઈડ ધ વેવ ઇક્વેશન કે જો કોઈ પણ પ્રકારનું માધ્યમમાં ડિસ્ટર્બન્સ પોતાના શેપને ચેન્જ કર્યા વગર પ્રોપોગેટ પામતું હોય એટલે કે પ્રસરણ પામતું હોય તો ત્યારે આ વેવ ઇક્વેશન સેટિસ્ફાઈડ થાય છે બરાબર ફિક્સ્ડ શેપનો વેવ કોન્સ્ટન્ટ વેલોસિટીથી પ્રોપોગેટ પામે ત્યારે આ જે ઇક્વેશન રહ્યું એ સેટિસ્ફાઈડ થઈ છે બટ ધ ફંક્શન ઇન ધ ફોર્મ જી ઝેડ માઇનસ વીટી આર નોટ ધ ઓનલી સોલ્યુશન ધ વેવ પ્રોપોગેટ ઇન ધ નેગેટિવ ઝેડ ડાયરેક્શન ધ્યાન કે જો નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરતું હોય તો આપણે આગળ શું લખેલું હતું એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એફ કાઉન્સમાં ઝેડ માઇનસ વીટી 0 લખેલું હતું જો પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતો હોય તો જો નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતો હોય તો એફ ઓફ ઝેડ ટી બરાબર એચ આગળ આપણે જીનો ઉપયોગ કરતા હતા આપણે આ જગ્યા પર એચ
પોઝિટિવ ઝેડ ડાયરેક્શન માટે માઇનસ વીટી હતું તો અહીંયા નેગેટિવ ઝેડ ડાયરેક્શન માટે પ્લસ વીટી થઈ જશે. એનાથી ઉલટું છે એટલે એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એચ કાઉન્સમાં ઝેડ પ્લસ વીટી થઈ જશે. સો ડેટ મોસ્ટ જનરલ સોલ્યુશન એટલે કે મોસ્ટ જનરલ સોલ્યુશન શું થઈ જશે? એક વેવ આપણે એવું દર્શાવેલું છે કે નેગેટિવ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરે છે એટલે કે એચ ઝેડ પ્લસ વીટી. એક પોઝિટિવ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતો હોય વેવ તો એને જી કાઉન્સમાં ઝેડ માઇનસ વીટી વડે દર્શાવેલું છે. તો બંનેનું આપણે એડિશન કરી નાખવામાં આવે તો એનું મોસ્ટ જનરલ સોલ્યુશન મળી જાય. એટલે કે એફ ઓફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે જી ઓફ આગળ લખેલું છે ઝેડ માઇનસ વીટી પ્લસ બીજું ઇક્વેશન એટલે એચ કાઉન્સમાં ઝેડ પ્લસ વીટી.